એક દીવાદાંડી રૂપ પુરવાર થાય તેમ છે। ગીતા અને કુરાન પુસ્તકમાં જુદા જુદા ધર્મોની સમજ આપવામાં આવી છે અને જુદા જુદા ધર્મ પુસ્તકો તથા તેના જુદા જુદા અવતારો દ્વારા મહાપુરુષો દ્વારા ધર્મની જે સાચી સમજ આપવામાં આવી છે તેની સમજૂતી આપવામાં આવી છે। તે ગીતા અને કુરાન પુસ્તકના 3 ભાગ પડે છે, જેમાં પ્રથમ પ્રસ્તાવિકા, ત્યારબાદ ગીતા અને ત્યારબાદ કુરાન એમ 3 પ્રકરણમાં વહેંચાયેલ છે। પ્રાસ્તાવિકતામાં દુનિયાના સર્વ ધર્મ એક છે તે મથાળા હેઠળ જુદા જુદા ધર્મની સાચી સમજ તથા ધર્મમાં રહેલી ગેરમાન્યતાઓ તથા રીત રિવાજો વિશે લેખકે સ્પષ્ટતા કરી છે। લેખકે આ પુસ્તક દ્વારા દુનિયામાં રહેલી ધર્મ વિશેની ખોટી સમજ અને ધર્મ શું છે તેના વિશે આપણને સમજ પૂરી પાડી છે। તેમાં દુનિયાને સુખી માનવી તથા દુનિયાને સુખી કરવા માટેના ભલાઈ અને બુરાઈ બે રસ્તાઓ છે। તેમાં ભલાઈ દ્વારા બીજાની ભલાઈ દ્વારા માનવીનું તથા દુનિયાનું સુખ રહેલું છે અને બુરાઈ દ્વારા અથવા સ્વાર્થ વૃત્તિના કારણે માનવી તથા દુનિયાનું અહિત થાય છે તે વાત અહીં સમજાવવામાં આવી છે। આ પુસ્તકમાં લેખકે ધર્મ વિશે સમજાવતા કહ્યું છે કે ધર્મ આ કોમી ઝઘડાઓનું ઉકેલ ત્યારે જ આવશે કે જ્યારે લોકો એક ઈશ્વરમાં માન્યતા રાખશે। તેને પુરવાર કરવા માટે જુદા જુદા ધર્મોમાં ઈશ્વરના એક નામ પછી જુદા જુદા ધર્મ પ્રવર્તકો દ્વારા કહેવામાં આવી અન્ય ધર્મ વિશેની સમજ, ધર્મ પુનર્જન્મ અને આત્મા વગેરેની સામ્યતા દ્વારા અહીં ધર્મની એક ઈશ્વરની માન્યતાને દૃઢ બનાવવામાં આવી છે। આમ જુદા જુદા ધર્મોમાં અનેક સામ્યતાઓ રહેલી છે, તેમ છતાં ધર્મમાં જુદી જુદી સામ્યતાઓ રહેલી છે તેમ છતાં આજે ધર્મના નામે ઝઘડાઓ વધી રહ્યા છે। તો આ વૃત્તિનું આનું કારણ શું, આ વૃત્તિ કઈ રીતે માનવીમાં પેદા થાય છે તેનો ઉકેલ આ પુસ્તકમાં દર્શાવવામાં આવેલો છે। ધર્મના આ ઝઘડાઓનો સીધો ઉકેલ એ એક ઈશ્વરમાં માનવું તેવું છે અને તેનું તાદર્શ ઉદાહરણ ગીતા અને કુરાન દ્વારા લેખકે અહીં રજૂ કરેલ છે। આ પુસ્તક ધર્મના નામે આવતા કુરિવાજો આ પુસ્તકમાં ધર્મના નામે ચાલતા કુરિવાજો, આડંબરો, ભેદભાવો વગેરેની ટીકા કરવામાં આવી છે। આમ આ પુસ્તક દ્વારા વસુદેવ કુટુંબકમની ભાવના લોકોમાં ફેલાય એવું સ્વપ્ન લેખક દ્વારા જોવામાં આવ્યું છે। ત્યારબાદ બીજા પ્રકરણની અંદર ગીતા એટલે હિન્દુ ધર્મનું અમૃત છે। ગીતા 18 અધ્યાયોમાં રજૂ કરવામાં આવી છે, જેમાં મહાભારતના યુદ્ધમાં શ્રી કૃષ્ણ અને અર્જુન વચ્ચે જે સંવાદ થયો હતો તેનું ગીતામાં રજૂઆત કરેલ છે। ગીતા અને કુરાન પુસ્તક ગીતાના 18 અધ્યાયો દ્વારા મનુષ્યની આત્મામાં ભલાઈ અને બુરાઈ વચ્ચે જે લડાઈ ચાલે છે તેની સમજ લેખકે આપી છે। ગીતા દ્વારા જુદા જુદા સંપ્રદાયો, વિધિ વિધાનો, રીતિ રિવાજો એક ઈશ્વરના રૂપ છે, આ સઘળા માર્ગો સાચા છે, સૌના આત્મામાં પરમેશ્વરની પૂજા કરવાની તે વાત આ પુસ્તક દ્વારા સમજાવવામાં આવી છે। વળી જીવ અને શિવનો સંબંધ શું, ઈશ્વર વ્યક્ત છે કે અવ્યક્ત વગેરે પ્રશ્નોની છણાવટ કરી છે। ગીતાનો ઝોક આમ તો અદ્વૈતવાદ તરફ છે, તેમ છતાં આ પુસ્તકમાં એક ઈશ્વરને માનવું અને ધર્મના વાદ વિવાદોમાં ન પડવા માટે સમજાવવામાં આવ્યા છે। લેખકે ગીતા ધર્મ દ્વારા પોતાના ધર્મને ઊંચા અને અન્યના ધર્મને નીચા ન સમજવા, સર્વ ધર્મો એક સમજવા, સર્વ ધર્મોમાં એકતા, સદવિચાર તથા સર્વભૂતોમાં એક આત્માની રચના પર ભાર મૂકે છે। આમ લેખકે અર્થનો અનર્થ ન થાય તેમ સંસ્કૃત શ્લોકોનો અનુવાદ કરી ગીતાનો હાર્દ આપણને સમજાવ્યો છે। તે જ રીતે ત્રીજા પ્રકરણની અંદર કુરાન વિશે વાત કરવામાં આવી છે, જેમાં ઇસ્લામ ધર્મમાં કુરાન એટલે કે મહમ્મદ પૈગંબર સાહેબે પોતાના 23 વર્ષના જીવનકાળ દરમિયાન જે આયાતો બહાર પાડી તેનો સંગ્રહ। ગીતા અને કુરાન પુસ્તકમાં કુરાન કેવી રીતે, કેવા સંજોગોમાં અને કુરાનની લોકોના જીવન પર કેવી અસર પડી તેના વિશે વાત કરવામાં આવી છે। કુરાન જે વખતે લખાયું હતું તે સમયે તે
અરબસ્તાનમાં જે આરબ દેશો હતા તેમાં લોકોની સ્થિતિ ખૂબ દયનીય હતી. તેઓ જુગાર, દારૂ, વ્યભિચાર, ગુલામી જેવા દૂષણોથી પીડાતા હતા. સ્ત્રીઓની સ્થિતિ પણ ત્યાં તે સમયે બહુ દયનીય હતી, જેનું વર્ણન આ પુસ્તકમાં કરવામાં આવ્યું છે. ત્યારબાદ લેખકે ઇસ્લામના મૂળભૂત સિદ્ધાંતો તથા સાર વર્ણવ્યો છે, જેમાં ઈશ્વર અને તેનો મહિમા, સૌ મનુષ્ય એક કોમ છે, સૌ ધર્મો એક છે, ઇસ્લામ ધર્મના બળજબરીની મના, સર્વ દેશમાં ઈશ્વર, યુદ્ધની પરવાનગી, ધર્મ પ્રચારની રીત, સદાચાર તથા બુરાઈનો બદલો ભલાઈ વગેરે ઉપદેશો દ્વારા કુરાનની આયતોના દૃષ્ટાંતો દ્વારા અહીં લેખકે સ્પષ્ટતા કરી છે કે સાચા ઇસ્લામ ધર્મની આપણને સમજ પૂરી પાડી છે. ત્યારબાદ છેલ્લે કુરાનમાં સ્ત્રીઓનું સ્થાન, તેમના અધિકાર, સ્ત્રી પુરુષના લગ્ન સંબંધો વિશે વાત કરી છે. તે સિવાય જેહાદ, જન્નત, જહન્નમ વગેરે શબ્દોની સમજ આપી છે, જે દ્વારા ઇસ્લામ ધર્મની લોકોમાં રહેલી ગેરમાન્યતાઓને દૂર કરવાનો અહીંયા પ્રયત્ન કર્યો છે. આમ આ પુસ્તક દ્વારા સર્વધર્મ સંભાવની વાત કરવામાં આવી છે. આ પુસ્તક માત્ર બુદ્ધિને સંતોષ આપવા માટે નથી, પરંતુ આ પુસ્તકના વાંચનથી આપણે નાતજાત, ભાષા, ધર્મ, દેશના સ્વાર્થ સંબંધોને દૂર ફેંકી શકીએ એ બાબતને આપણે જોવાની છે. આપણે જે બાબત ઝઘડાવે છે, જુદા પાડે છે, દૂર કરે છે, તેને આપણે દૂર કરી શકીએ. આપણે સૌ એક છીએ એમ કહેવાથી કામ નહીં થાય, પરંતુ આપણે માણસને એકબીજાથી દૂર કરતી બાબતો, તે પછી કાયદાઓ હોય, રીત રિવાજો હોય કે ધર્મ હોય, તેને દૂર ફેંકી દેવી જોઈએ. સંજયભાઈએ આપણને ગીતા અને કુરાન એ પુસ્તક વિશે વાત કરી. એમાં પંડિત સુંદરલાલના વિચારો એમણે આપણી સમક્ષ રજૂ કર્યા. સંજય, એક પ્રશ્ન મને આ વખતે એમ થાય કે એના જે વિચારો છે એ તો ખૂબ સરસ છે. સર્વધર્મ સંભાવ વિશે એણે વાત કરી છે, અને ગીતા અને કુરાનને બંનેને બાજુમાં રાખીને, બંનેની સરખામણી કરીને લેખક આપણને બધા જ ધર્મો છે એ એક ઈશ્વર તરફ પહોંચવાના અલગ અલગ માર્ગો છે એના વિશે આપણને વાત કરે છે. પણ તમને એની શૈલી કેવી લાગી? વાંચતી વખતે પુસ્તક તમને કેટલું રસપ્રદ લાગ્યું? એની શૈલી ખૂબ સરસ છે સર. અને એની અંદર ધર્મ, જ્યારે કુરાન વાંચવા બેસીએ છીએ ત્યારે, અથવા ગીતા વાંચવા બેસીએ છીએ ત્યારે જેનો અર્થ લેવો હોય, જેને એમ કહી શકાય કે સારો અર્થ લેવો હોય, તો આપણે એનો અર્થ સારી રીતે કાઢી શકતા નથી, અથવા આપણી સમજ એ બાબતે બહુ ટૂંકી પડે છે. જ્યારે ગીતા અને કુરાન પુસ્તકની અંદર ગીતા અને કુરાનનો જે આપણને હાર્દ જે સમજાવવામાં આવ્યું છે, ખૂબ સરસ રીતે સમજાવવામાં આવ્યું છે, અને સામાન્ય માણસ પણ એને સમજી શકે. એમ કહી શકાય કે ગીતા અને કુરાન એ કદાચ પુસ્તકો એ ગાય છે, અને જ્યારે ગીતા અને કુરાનની સમજૂતી એ ગાયનું દૂધ છે, એમ હું સમજું છું. ખૂબ સરસ. તો એક રસાળ શૈલીમાં, સામાન્ય માણસ સમજી શકે એવી સરળ શૈલીમાં અહીં પંડિત સુંદરલાલજીએ ગીતા અને કુરાનના મર્મને સમજાવવા માટે પ્રયાસ કર્યો છે. એક સરસ પુસ્તકની આપણને સંજયે વાત કરી. હવે આપણી સાથે ત્રીજી વિદ્યાર્થીની છે સોનલ અજાણી. એ પણ રાજકોટથી આવી છે અને આર પટેલ મહિલા આર્ટ્સ કોલેજની વિદ્યાર્થીની છે. અને યુગે યુગે ક્રાંતિ એ હિન્દી ભાષાનું પુસ્તક છે, અને વિષ્ણુ પ્રભાકર એના લેખક છે. એક સામાજિક નાટક છે. એના વિશે સોનલ અજાણી પોતાના અભિપ્રાયો આપશે, પોતાના મૌલિક વિચારો રજૂ करશે. सोनल अजाणी. नमस्ते मित्रों, मेरा नाम है अजाणी सोनल, और मैंने जो हिंदी के एक पुस्तक के समीक्षा के बारे में मैंने सोच के मैंने लिखा था, और मैं आज उसके बारे में कहूँगी. और उस पुस्तक का नाम है युगे युगे क्रांति, जिसके वो नाटक है, उसके नाटककार है विष्णु प्रभाकर जी. उसका प्रकाशक राजपाल एंड संज कश्मीरी गेट से प्रकाशित हुआ है वो. और यह टाइटल से ही पता, यानी कि शीर्षक से ही पता चलता है कि युगे युगे क्रांति, यानी कि युग युग में कुछ नया, कुछ परिवर्तन आया होगा. जो इसीलिए उसका शीर्षक ही बताता है कि युगे युगे क्रांति. और अगर युगे युगे क्रांति के नाटककार विष्णु प्रभाकर है. विष्णु प्रभाकर का जन्म सन 1912 को 12 में उत्तर प्रदेश के मुखनगर जिले के मीरनपुर गांव में हुआ था.
और उन्होंने कई सारे नाटक लिखे हैं, एकांकी लिखे हैं। विष्णु प्रभाकर जी का पहली कहानी है सन 1931 में लाहौर से प्रकाशित होने वाला मिलाप पत्रिका, मिलाप हिंदी पत्रिका है, उसमें छपी थी। और उन्होंने 1938 में हंस का विशेषांक प्रकाशित पहली बार किया था। विष्णु प्रभाकर के कई सारे नाटक है, उसमें हम देखें तो नवप्रभात, समाधि, चंद्रहार, सुनंदा, कुहासा और किरण, अब और नहीं, होरी। होरी है जो होरी नाटक है उसका, वो प्रेमचंद जी का प्रख्यात गोदान उपन्यास का नाट्य रूपांतर थे। और यहीं उन्होंने कितनी सारी एकांकी संग्रह लिखे हैं। विष्णु प्रभाकर का यह नाटक सामाजिक नाटक है। विष्णु प्रभाकर ने यह नाटक आधुनिक सामाजिक युग में जो आज समस्या है, समाज की कई सारी समस्या है, उसमें विवाह के क्षेत्र में जो चिरकाल से चली आ रही है वो समस्या को यहाँ पे निरूपित किया है। और यह नाटक देश की संस्कृति और उसकी पहचान कराने के लिए और व्यक्ति को क्रांतिकारी बनाने के माध्यम बताते हैं। और यह नाटक पीढ़ी संघर्ष एवं जीवन मूल्यों का टकराव का नाटक है। यह नाटक है वो हर एक आदमी जो हर युग में यहाँ 4 पीढ़ी का समावेश हुआ है और हर पीढ़ी में हर आदमी कुछ नए करने की सोच रखता है और नए करता है। फिर वही पीढ़ी जब नया करती है और जब वही पीढ़ी जब पुरानी हो जाती है, तब उनके सामने जब नई पीढ़ी आकर खड़ी हो जाती है तो उनको लगता है कि हम रूढ़िवादी बन गए हैं, परंपरागत, ऐसा उनको सुनने को मिलता है। यहाँ के मैं उसकी कथा वस्तु बताऊँगी। कथा वस्तु में पहले 1875 में कल्याण सिंह नाम का एक व्यक्ति है, वो अपने कुल रीति के खिलाफ, दिन में जब हमारे समाज में पत्नी का मुख नहीं देखा जाता तभी वो एक क्रांति करता है और दिन में ही अपनी पत्नी का मुख देखता है। और उनसे भी आगे जब 1901 में उनका बेटा प्यारेलाल है, वो एक विधवा से शादी करता है, तभी वही प्यारेलाल, जब प्यारेलाल ने क्रांति की थी और कुल रीति के खिलाफ उन्होंने जब गए थे, तभी वह प्यारेलाल के सामने वही कल्याण सिंह जी है वो दकियानूसी बन जाते हैं। और उनसे भी आगे प्यारेलाल की बेटी है वो शारदा, और 1920-21 में जब पिकेटिंग करती है और जाहिर में प्रवचन करती है और कहती है कि अब ज़माना बदल गया है, अब नारी किसी भी काम में पुरुष से पीछे नहीं है और उनके समान कर्तव्य है, फिर भी वह 4 दीवारी के अंदर ही क्यों रहे। और इसी तरह जब वो जाहिर में प्रवचन करती है तो वही प्यारेलाल दकियानूसी बन जाते हैं। और उनसे भी आगे जब प्यारेलाल, शारदा है वो एक विमल नाम का लड़का है जो पंजाब के खत्री परिवार का है, उनके साथ शादी करती है। और विमल और शारदा के बेटा है जो प्रदीप, वो है एक ईसाई कन्या है जेनेट नाम की, उनके साथ जब शादी करते हैं तब वही शारदा, जब क्रांतिकारी थी, वही शारदा एक दिन कहती थी जाहिर में कि हमें दुनिया से डरना नहीं चाहिए। तब भी वो प्रदीप के सामने ही कहती है कि तुमने दूसरे धर्म की लड़की के साथ शादी की है, तुमको तुम्हारी पत्नी को धर्म शुद्धि करानी पड़ेगी। तभी विमल है वो एक क्रांति करता है और वो घर छोड़कर चला जाता है। अब उनसे ही काल के आगे जब प्रदीप है वो और उसका बेटा है, प्रदीप का बेटा है अनिरुद्धा और उसकी बेटी है अन्विता। अन्विता से 2 साल छोटा है अनिरुद्ध। फिर भी अनिरुद्ध है वो बिना शादी की है एक लड़की के साथ रहता है और वो कहता है कि शादी है वो एक सर्टिफिकेट है मात्र, और वो फ्री सेक्स में ही मानता है और कहता है कि विवाह है वो स्त्री के लिए गुलामी का पट्टा है। और इसी तरह और चारों पीढ़ियों में कुछ न नया करते हैं और चारों पीढ़ी में से कुछ न कुछ परिवर्तन लाकर जब वही पीढ़ी पुरानी हो जाती है तब वह प्रतिकारवादी हो जाती है। और इसी तरह इस प्रकार समय का चक्कर भागता रहता है और बीते पल और वर्तमान पल के बीच में संघर्ष चलता रहता है। यह नाटक में अनेक पात्र है। उस नाटक में सभी पात्रों में कोई ऐसा पात्र नहीं है जो खास पात्र है हमारे सामने। सभी पात्र समान है, नहीं कि कोई पात्र उभर कर हमारे सामने आ जाता है और लगता है कि यह खास पात्र है, ऐसा नहीं है।
यह नाटक युग युग क्रांति नाटक में प्रत्येक दृश्य की भाषा शैली, भाषा की व्यंजना, लय और प्रहार में उनके समावेश हुआ है, जिसमें अंग्रेजी शब्द का भी काफ़ी उपयोग हुआ है। और यहाँ पे वर्णनात्मक शैली, चित्रात्मक शैली और पूर्वदीप्ति आदि शैली का उसमें उपयोग हुआ है। यह नाटक में संवाद संक्षिप्त, मार्मिक एवं आश्चर्यजनक एवं अभिनयक्षम भी है। और नाटक में संवाद शक्ति ही उस साधारण से दिखने वाले दृश्य को नाटक के संवाद ही विशाल और व्यापक विस्तार और अर्थ संकेत देते हैं। प्रस्तुत नाटक में हर एक पीढ़ी के जो प्रस्थापित मान्यताओं को तोड़कर नई मान्यताओं को अपनाकर कुछ नया करने की सोच रखती है। और यह क्रम कथानक में भी बराबर चलता है। कथानक में हर एक पीढ़ी आती है और प्रारंभिक पीढ़ी कल्याण सिंह से लेकर अनिरुद्ध तक की जो अपने कथा में बराबर सभी लोग क्रांति करते हैं। और पात्र की संख्या से भी यह नाटक सफल रहा है। और यहाँ पे पात्रों में सभी पात्र है वो एक समान ही है। और यह युग युग क्रांति नाटक सामाजिक नाटक होने के साथ साथ हमारे समाज में जो 1875 से लेकर आज तक जो समस्याएं हैं उसमें अच्छी तरह से दिखाई दी है। और इसी तरह वो है यह नाटक की कथानक में बराबर चलता है। युग युग क्रांति नाटक का मुख्य पात्र में मुख्य उद्देश्य के जिस प्रकार जीवन में जिस उन अनुभूतियों से प्रभावित होते हैं वही विचार उनको आंदोलित करने और सच करने के लिए सब अपने अपनी तरीके से अपने युग से लड़कर क्रांति करते हैं। प्रस्तुत नाटक है उसमें कल्याण सिंह से लेकर हर एक पीढ़ी अनिरुद्ध तक की पीढ़ी में अपने को क्रांतिकारी मानते हैं और कुछ नया करने की सोच रखते हैं। और अपने को युग युग क्रांति में निरूपित यह जाति स्वाभाविक प्रक्रिया है। नई पीढ़ी पुरानी पीढ़ी का यह संघर्ष सदियों से चला आता है। जब सृष्टि की शुरुआत हुई थी तब से लेकर जब सृष्टि का अंत होगा तब तक यह संघर्ष चलता रहेगा। और हम अंत में कहें तो यह नाटक है, यह नाटक नहीं है बल्कि हमारे समाज में ही हमारे आसपास